અંબાજીમાં શરૂ થનારા ભાદરવી પૂનમના મહામેળાને લઈને તંત્ર તૈયારીઓમાં જોતરાઈ ગયું છે। ત્યારે ખાદ્ય ઔષધિ નિયમન વિભાગ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ સતર્ક બન્યું છે। વિભાગે આજે અચાનક 50થી વધુ ખાદ્ય એકમો પર તપાસ કરી, જેમાં હોટલ, લારીઓ અને રેસ્ટોરન્ટ સામેલ હતા। કેટલાક સ્થળેથી વાસી અને એક્સપાયરી ખોરાકના નમૂના પણ લેવામાં આવ્યા છે। તંત્રએ યાત્રિકોના આરોગ્યને લઈ સંપૂર્ણ તકેદારી સાથે કાર્યવાહીની ખાતરી આપી છે। અંબાજી ખાતે તમામ રેસ્ટોરન્ટ, હોટલો, જે પણ ખાણીપીણીના સ્ટોલ છે, શરબતની લારીઓ છે, તે તમામનું અમે આજે ચેકિંગ કર્યું છે અને ચેકિંગ દરમિયાન અમે તેમને સૂચના, જે પણ જરૂરી સૂચના આપવાની તે સૂચના આપી છે અને સ્વાસ્થ્યને કોઈ અખાદ્ય પદાર્થ ના વાપરે, સારી ક્વોલિટીનું પાણી વાપરે, જે પણ વસ્તુ એ વાપરે છે ખાદ્ય પદાર્થો એ પણ બરાબર ચેક કરે અને રોજે રોજ સારું ભોજન બને એ પ્રમાણેની વસ્તુઓ અમે વાપરવા માટે સૂચના આપી। તો એક તરફ ભાદરવી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તમામ જે ખાદ્ય એકમો છે તેના પર તપાસ હાથ ધરવામાં આવી છે। તો વાસી જે ખોરાક છે તેના નમૂના પણ લેવામાં આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલ સજા માફી રદ કરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યા કેસમાં સજા માફી રદ કરવામાં આવી છે। ગુનેગાર છે અનુરસિંહજી, એના કરતા જેલ અધિક્ષક મોટા ગુનેગાર છે, કારણ કે ગેરકાયદેસર રીતે પોતાના સત્તા ન હોવા છતાં સત્તાની ઉપરવટ જઈને એમને જેલ મુક્તિ આપવામાં આવી છે, એટલે કે એમને છોડવામાં આવ્યા છે।